તમને શું લાગે છે એવી શું વસ્તુ હતી જે લોકોને કનેક્ટ કરી ગઈ કે લોકો એવું માની લીધું આ ફિલ્મ મારી છે, આટલી બધી કેવી રીતે ચાલી ગઈ? સાહેબ, આટલા બધા લોકોની એક જ તરફ એનર્જી જાય અને ઓનેસ્ટી અને પ્યોરિટી. એક જ વાત કે ફિલ્મ બનાવી છે એટલે અમે હથિયાર લઈને જ ઉભા હતા, ભલે નથી ચલાવતા આવડતા પણ રણ મેદાનમાં જઈએ એટલે કાં તો આ પાર કાં પેલે પાર. એક એ એનર્જી. અને સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ નથી આ ફિલ્મમાં. બહુ સરળ વાત છે. રિક્ષાવાળો જેમ કે એ લાલો છે, તો એ કોમ્યુનિટી જેમ કે કોઈક સાયકલ લઈને એક ભાઈ જતા હશે એ પણ સમજશે, મર્સિડીઝ વાળો પણ સમજશે. તો આ રિજનલ સિનેમા નથી, આ યુનિવર્સલ સિનેમા છે. એ આ ફિલ્મથી પ્રૂવ થાય છે. જેમ કે આપણે સાઉથની ફિલ્મ જોઈએ તો કેમ જોઈએ છે? પોતાનું લાગે, રોજ લાગે કે ભાઈ આ મારા બાજુનો જ વ્યક્તિ હશે, પણ આપણે અહીંયા લુંગી પહેરેલા લોકો નથી હોતા, પણ એ લોકો કલ્ચર એ લોકોનું બતાવે છે ને. તો ધીસ ફિલ્મ ડઝ ધેટ પહેલા તો. અને પ્લસ જે એનર્જી ક્રિએટ થઈ ને, એટલે હું નાનો હતો ને ત્યારે હાતિમ નામની એક સિરિયલ